મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી સના અંસારી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે। મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે। ત્યારે મહારાષ્ટ્રના પાલઘરની યુવતીએ પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું। આ યુવતી 22 દિવસ પહેલાં મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈ 1 વર્ષની સફર થકી 7500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે। ત્યારે યુવતી તેની આ પદયાત્રા સારી રીતે પૂર્ણ કરે તેવી तमाम मुस्लिम बिरादरों द्वारा दुआओं गुजारवामा आवी हती। मैं मुंबई महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ। मेरा ये सफ़र 7500 किलोमीटर का है और इसमें 5 कंट्री से मैं जाने वाली हूँ। इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। और अभी तक मैंने लगभग हमको निकल के 22 दिन हो गया है और 300 किलोमीटर हमारा सफ़र कंप्लीट हो गया है। और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है। ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं। आज 22वां दिन हमारा है और इंशाल्लाह आगे हम 1 साल में पहुँचेंगे और 2025 की हम हज करने वाले हैं। मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे 2025 की। तो आप सब हमारे लिए दुआ करिए कि अल्लाह ताला हमारा सफ़र आसान करे। अस्सलाम वालेकुम।